વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ। આજે અજા એકાદશી છે। હરિદિવસના સર્વેને બધાઈ। વૈષ્ણવો ગઈકાલે સત્સંગમાં કનૈયાએ નંદ બાબા તથા વ્રજવાસીઓને સમજાવતા કહ્યું હતું કે કર્મના જાયતે જંતુ કર્મ નહીં પ્રલિયતે, એટલે કે કર્મથી જ પ્રાણીઓ જન્મે છે અને કર્મથી જ પ્રાણીઓ મરે છે। હવે આપણે આજે સત્સંગમાં કર્મની થિયરી છે એ વિશેષ રૂપે સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ। આજનું કીર્તન છે પલના ફૂલ ભર્યો નંદરાણી। કીર્તન કુંજમાં આ કીર્તન 856 નંબર છે, 856 નંબરનો। પલના ફૂલ ભર્યો નંદરાણી, પલના ફૂલ ભર્યો નંદરાણી, પલના ફૂલ ભર્યો નંદરાણી, પલના ફૂલ ભર્યો નંદરાણી, તામધી ઝૂલત છગન મગન વા, નિરખત નૈન શિરાની, પલના ફૂલ ભર્યો નંદરાણી, પલના ફૂલ ભર્યો નંદરાણી, નાના વિધિ કે ખિલોના લે લે, ખિલાવત મૃદુ મુસિકાની, રસિક પ્રીતમ ઝુલત મન ફૂલત, રસિક પ્રીતમ ઝુલત મન ફૂલત, કિલકત બ્રજ સુખદાની, પલના ફૂલ ભર્યો નંદરાણી, પલના ફૂલ ભર્યો નંદરાણી, પલના ફૂલ ભર્યો નંદરાણી। વૈષ્ણવ આ કીર્તન આપણે આશાવાદી રાગમાં શ્રવણ કર્યું છે। હરિરાજજી મહાપુરુષજીનું બનાવેલું આ પદ છે। એમાં સમજાવે છે કે પલના ફૂલ ભર્યો નંદરાણી। આજે ઠાકોરજીનું જે પલનું છે એ ફૂલોથી સજાવવામાં આવેલું છે। કામવદી ઝુલત છગન મગનવા, નિરખત નૈન શિરાણી। અહીંયા ભગવાનની માટે, કનૈયાની માટે છગન મગન શબ્દનો પ્રયોગ હરિરાજજીએ કર્યો છે, અને એકચ્યુઅલી તો આપણા ત્યાં સુરદાસજીનું પેલું પદ છે કલેવનું બહુ જાણીતું છે, છગન મગન પેરલાલ કીજીએ કલેવા। એટલે છગન મગન શબ્દનો પ્રયોગ તો કદાચ પહેલાં પહેલો સુરદાસજી જ કર્યો છે ભગવાન માટે। છગન મગનનો અર્થ કોઈક એવો કર્યો હતો કે 6 ગુણમાં મગન થાય એ છગન મગન। 6 ગુણ, ભગવાન તો સદગુણ સંપન્ન છે ને, ઐશ્વર્ય વિજય યશ શ્રી જ્ઞાન વિરાગ્ય, ભગવાનના 6 ગુણ છે। આ દુનિયાની અંદર એવો કોઈ મહાપુરુષ નથી થયો ભગવાન સિવાય, તો ભગવાનના બીજા કોઈ અવતારો નથી એવા કે 6 ગુણો સંપન્ન હોય। એ કૃષ્ણ અવતારમાં જ 6 ગુણો સંપન્ન છે, એટલે 6 ગુણ એમાં મગ્ન થઈ ગયેલા છે। એટલે
6 ગુણમાં પૂરેપૂરા ભગવાન પૂરેપૂરા 6 ગુણથી ભરપૂર છે, એમ કહેવાનો મતલબ છે. પણ અહીંયા ભગવાનના માટે છગન મગન શબ્દ વાપરાયેલો છે. લાડમાં ઘણી વખત આપણે બોલીએ ને ચકામકા નથી બોલતા, એવું આ બધું નામ છે ભગવાને. જશોદાજી બોલાવતા હશે કદાચ. તા મગી ઝૂલત છગન મગનવા, એટલે એ ફૂલના પલનામાં છગન મગન એટલે કૃષ્ણ કનૈયાલાલ ઝૂલી રહ્યા છે. નિરખતને એને શિરાણી, હૈરાજી કહે છે અમે આ દર્શન કરીએ છીએ ને તમારી આંખોને ટાઢક વળે છે કે જેનાથી કહે છે. નાના વિધિ કે ખીલોના લે લે ખીલાવત મૃદુ મુસિકાની. હવે પ્રભુ પલનામાં બિરાજ્યા છે અને અનેક પ્રકારના ખીલોના એમને રમવા માટે મૂકેલા છે. તો પ્રભુ ખીલોનાથી ખીલી રહ્યા છે અને એ ખીલોના મૃદુ મુસ્કાની એટલે મંદ મંદ મુસ્કાન સાથે પ્રભુ એને એક ખીલોના છોટે ખીલી રહ્યા છે. રસિક પ્રીતમ ઝૂલત મન ફૂલત. હરિરાયજી કહે છે કે પ્રભુ આજે પલનામાં ઝૂલતા ઝૂલતા મનથી ફૂલાઈ રહ્યા છે કે છે. અને એટલે તો કે કિલકિત વ્રજ સુખદાની, આ પ્રભુ કેવા છે? વ્રજના બધાને સુખ આપવા માટે, સુખનું દાન કરવા માટે પધારેલા છે વ્રજમાં. તો વ્રજને સુખનું દાન કરનારા પ્રભુ આજે કિલકિલ હસી રહ્યા છે. તો આપણે આ રીતે પલ્લાનો એક ભાવ તમને સમજાયો. હવે આપણે ગઈકાલે જે વાત કરી હતી કર્મની થિયરીની, એ વાત આપણે આગળ ચલાવીએ. અત્યારે ગઈકાલે આપણે જોયું કે ભાઈ આ મનુષ્ય જીવનમાં અથવા તો કોઈ પણ પ્રાણી જન્મ છે, મરે છે, સુખી થાય છે, દુઃખી થાય છે, ભય પ્રાપ્ત કરે છે અથવા તો કલ્યાણ પ્રાપ્ત કરે છે. બધાનું મૂળ એકમાત્ર કર્મ છે. હવે આપણે ગીતાકારે કર્મની થિયરી આપણને ખૂબ સુંદર સમજાવી છે. અલ્ટિમેટલી તો શું છે કે આ વિશ્વની રચના ભગવાને કરી ત્યારે ભગવાને ઘણા કાયદા કાનૂન પણ ઘડ્યા છે. આપણે લોકો આખી જિંદગી સાયન્સ ભણ્યા અને સાયન્સના કાયદાઓનો અભ્યાસ કર્યો એટલે આપણે લોકોનું મન એમાં જરા વધારે પડતું વિચારતું થઈ ગયું. પરંતુ સાયન્સ કરતાં પણ વિશેષ ડીપમાં આપણા શાસ્ત્રો જાય છે અને એ શાસ્ત્રોના આધારે તમે આ જે જગતની રચના ભગવાને કરી છે અને મનુષ્યને 84 લાખ યોનિઓમાં ભટકતો છેલ્લે મનુષ્ય યોનિમાં આવે છે. તો એ બધામાં કયા કારણભૂત છે, કેવા કર્મ કરે તો કયું ફળ મળે, કેવા કર્મ કરે તો ઊંચી યોનિ મળે, કેવા કર્મ કરે તો નરકમાં જાય, બધી જ થિયરી શાસ્ત્રમાં લખાયેલી છે. કોઈ એમને અધ્ધર પદ્ધર કશું હોતું નથી. હવે એ સમજવાનું શું છે, સૂક્ષ્મ બુદ્ધિ હોય એ સમજી શકે. આપણે જ્યાં વિજ્ઞાનમાં આપણે 1+1=2 કરીએ છીએ ને, અહીંયા એવું નથી. અહીંયા તો કેવો ટાળો મળે છે કોઈને કશી ખબર જ ના પડે. ભગવાનની થિયરી ભગવાન જ જાણતો હોય. તો એ આપણે શું છે કે એના માટેનો આ ભક્તિ માર્ગ છે ને, એ સરળમાં સરળ માર્ગમાં જે પ્રકટ કર્યો. પ્રભુને પ્રાપ્ત કરવાના 3 માર્ગો મુખ્યત્વે ગીતાકારે બતાવ્યા: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. હવે જે કર્મયોગ જે છે એની વાતો આજે આપણે કરવાના છીએ. કારણ કે ભગવાને પણ અહીંયા ઇન્દ્રની પૂજા બંધ કરી અને ગોવર્ધન પૂજા ચાલુ કરવાનું જે કહે છે, પણ એની પહેલાં ભગવાન એકદમ સ્પષ્ટ છે. એ વ્રજવાસીઓના મનની અંદર પોતાની વાતને ઠસાવવા માગે છે. એટલે પહેલાં એમને 2 સ્ટેજમાં આ વસ્તુ કહી. પહેલા સ્ટેજમાં એમને કીધું છે કે તમે જે એમ માનો છો કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે એના કારણે અમે સુખી રહીએ છીએ, એ તમારી વાતો ખોટી છે. કારણ કે એ બધું તો કર્મથી પ્રાપ્ત થાય છે. અને બીજા તબક્કામાં એટલે ઇન્દ્રની પૂજા બંધ કરો એના જે દલીલો કરે છે કૃષ્ણ ભગવાન, એ આપણે આજે બધી મન સમજીશું. અને બીજા સ્ટેજમાં ઇન્દ્રની પૂજા તો બંધ કરી,
પછી કરવાનું શું પણ આટલી બધી સામગ્રી સિદ્ધ કરી છે તો તે બધી તમે ગિરિરાજજીને અર્પણ કરી દો, ગિરિરાજજીને ભોગ ધરાવો. તો ગિરિરાજજીની પૂજા શા માટે કરવાની એનું પણ ભગવાન ક્લેરિફિકેશન. ભગવાન કોઈ અધર પદ્ધર આજ્ઞા નથી કરતા. ભગવાન બધી જ આજ્ઞાઓ જે કંઈ બી કરે છે તો ભગવાનની 7 વર્ષ કો સાવરો બોલે થતું ત્રાથ એ તોતડું બોલીને પણ સ્પષ્ટ વાત કરે છે. કોઈ એમને એમ વાત નથી કરતો, એની પાસે ચોક્કસ થિયરી છે. એ આપણે સમજવાનો પ્રયત્ન આજે કરીશું. હવે ગઈકાલે આપણે થોડુંક વાત કરી હતી કે જો ભાઈ આ દુનિયામાં બધું જ કર્મના આધીન હોય તો પછી ભગવાનની જરૂર શું રહી. ગઈકાલે આપણો આ એક પ્રશ્ન આપણે ઉપસ્થિત થયો તો મહાપુરુષે સુબોધિનીજીમાં આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. કર્મ જે બધું હોય તો ભગવાનની શું જરૂર છે? પછી કર્મ સારા કર્મો કરી ના કરીએ ભગવાનને ભક્તિ કરવાની કોઈ જરૂર ખરી કશી? એટલે મહાપ્રભુજીએ પછી સુબોધિનીજીમાં રસોઈયાનું એક્ઝામ્પલ આપીને આપણને સમજાવ્યું કે રસોઈયો આપણે જોઈ શકીએ છીએ કે રસોઈયો રસોઈ બનાવે છે, આપણને પીરસવામાં આવે છે, આપણે રસોઈનો સ્વાદ સુંદર રીતે માનીએ છીએ. પણ એ રસોઈયાના વખાણ આપણે કરીએ છીએ, પણ રસોઈયાને ઉપર જે શેઠ છે એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે આજે તું આટલી વૈષ્ણવોને માટે પ્રસાદી માટે આટલી ભોગ માટે તૈયારી કરજે. તો એ શેઠને આપણે ઓળખતા નથી. આપણે એટલે અહીંયા શું થયું કે રસોઈયો એક કર્મ છે, એટલે આપણે કર્મ જાણીએ છીએ. સારા કર્મનું ફળ સારું. રસોઈયો સહેજ ભૂલ કરે અને દાળમાં મીઠું વધારે નાખી દે તો આપણને ખારી દાળ મળે. તો ભૂલ કોની? રસોઈયાની. રસોઈયો સુંદર અંદર મસાલા નાખશે તો સુંદર દાળ તૈયાર થશે, તો સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરશે તો આપણને આનંદ થઈ જાય. તો ભૂલ કરે તોય રસોઈયો, સારું બનાવે તો રસોઈયો. પણ એ રસોઈયાને આ બનાવ કે તે બનાવને આવી રીતે કરજે કે તેવી રીતે કરજે એ ઇન્સ્ટ્રક્શનો કોણ આપે છે? તો શેઠ આપે છે. એ શેઠને આપણે ઓળખતા નથી. હવે આપણી થિયરી આપણને એ કહે છે કે નહીં, કર્મ ભલે સર્વ કહી છે પણ એ કર્મના નિયમો ઘડનાર કોણ? તો કૃષ્ણ છે. નિયમો તો એને બનાવ્યા છે. હા, ભક્તો માટે સ્પેશિયલ કેસમાં નિયમો બદલાઈ જાય એ વાત સાચી છે. હવે હું તમને એક સાધારણ ઉદાહરણ આપીને આ થિયરી સમજાવું. એક ઉદ્યોગપતિ છે, મોટા પાયા પર એનો ઉદ્યોગ ચાલે છે. અનેક માણસો એને અનેક એન્જિનિયરો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, MBA થયેલા પણ બધા એની કંપનીમાં નોકરી કરવા આવે છે. હવે તમે જાણો છો જે નોકરિયાત વર્ગ જેટલું સારું કામ કરશે એટલું વર્ષના અંતે એ જ્યારે પગાર વધારો થાય તો એનો આધાર કોના પર છે? આખા વર્ષના પરફોર્મન્સ પર છે. પ્રમોશન મળે, સારો પગાર વધારો થાય, સારી એની બોનસ મળે, બધો આધાર શેના પર છે? તો પરફોર્મન્સ પર છે. પરંતુ એ શેઠને આવી તો અનેક ફેક્ટરીઓ છે, બધી જગ્યાએ કંટ્રોલ કરવા માટે માણસોને મૂકવો પડે. એટલે એના સગામાં કોઈ ઓછું ભણેલો માણસ હોય પણ એનો વિશ્વાસ હોય શેઠનો, તો આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એન્જિનિયરોને બધાની ઉપરી મૂકી શકે કે ના મૂકી શકે? અને કે હવે પેલો 10 ચોપડી ભણેલો હોય કે અભણ હોય પણ એની પાસે મેનેજમેન્ટ પાવર ઘણો સારો હોય, બુદ્ધિ શક્તિ એની તીક્ષ્ણ હોય, તો શેઠના નજીકનો સગો હોય તો એ કહે કે ભાઈ ચલો ભાઈ અમારી ફેક્ટરી આ સંભાળશે. તો તમે કોઈ જે લોકો અહીંયા તો નોકરી કરતા હોય શેઠને ડ્રીલ કરવા જાય, આ ઓછું ભણેલું હોય અમારો બોસ કેવી રીતે બની ગયો? શેઠને મૂકવો છે તો મૂકી લીધો છે કે છે. તો આપણે આ હવે જે પેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયરો કે બીજા લોકો મેનેજમેન્ટવાળા નોકરી કરે છે ને એ બધા કર્મયોગ થયો. એટલે એ લોકોને ફળ મળે છે પણ એમની મહેનતનું ફળ મળે છે. આખું વર્ષ જે પરફોર્મન્સ બતાવ્યું એના અંતે એને પગાર વધારો, પ્રમોશન વગેરે બધું મળે છે. તો એ કર્મનું ફળ, તો એ કર્મયોગ થયો. પણ શેઠે પોતાનો માણસ આ બધા ઉપરી તરીકે મૂકી દીધો કે એની ઘણી ફેક્ટરીઓ છે, મૂકી દીધો કુંભજ હતું, તો એમનો જે પોતાનો માણસ છે એ ભક્તિયોગ થયો. તો વૈષ્ણવ આપણે આ કર્મફળની ચિંતા કર્યા વગર આપણે ભગવાનના પોતાના માણસ બની જઈએ તો એ ભક્તિયોગમાં આપણે સંમિલિત થવાનું છે. આપણે સારું પરફોર્મન્સ બતાવી
અને પગાર વધારો કે પ્રમોશન જોઈતા નથી. આપણા તો શેઠના એટલે કે ભગવાનના અંગત માણસ સગા બની જવું છે. તો એ આપણો આ ભક્તિ માર્ગ છે. આ તમને અત્યારે મેં કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનો ડિફરન્સ એક સાધારણ નાનકડું ઉદાહરણ આપીને મેં સમજાવવા પ્રયત્ન કરું છું. આઈ થિંક કે તમે બધા આ ભક્તિ માર્ગની જે વિશેષતા છે એ મેં તમને અહીંયા સમજાવી દીધી કે ભગવાન પોતે જ ગીતામાં ભાગવતમાં કહે છે કે મારા ભક્તોનો હું પક્ષપાત કરું છું. જેવી રીતે ઓછું ભણેલો માણસ શેઠ એને બધાને ઉપરી બનાવી દીધો છે, એવી રીતે ભક્તની લાયકાત ના હોય આ દુનિયામાં, પણ ભગવાન પોતાના ભક્તને જે માનપાન અપાવે છે ને એ દુનિયામાં તમે ગમે તેટલી પ્રતિષ્ઠા ભેગી કરશો ને તો પણ એ માનપાન કોઈ પ્રાપ્ત નહીં કરી શકો જે ભગવાનના ભક્તને માન મળે છે. તમે એના માટે ઉદાહરણો તમે જુઓ તો અત્યારે આ બધા આટલા બધા ભક્તો થઈ ગયા છે. ભલે એમના જીવનકાળમાં લોકોએ એમની નિંદા કરી હોય, પછી તો બધા લોકો આજે નરસિંહ મહેતા છે, મીરાબાઈ, એમને રિસેન્ટલી ડોંગરી મહારાજની વાત, રિસેન્ટલી જ વાત છે, ચલો ડોંગરી મહારાજ દર્શન તો મેં એક વાર કરેલા છે. ડોંગરીજીની કથામાં 2 લાખ વૈષ્ણવ ઉમટતા હતા. મુંબઈમાં ક્રોસ મેદાનમાં એક વખત હું કથા સાંભળવા ગયેલો. 9 દિવસની કથા હતી. છેલ્લા પર ઊભા રહ્યા હોઈએ ને એટલા બધા વૈષ્ણવો કથા સાંભળવા માટે આવેલા. મુંબઈનું ચર્ચગેટ આગળ ક્રોસ મેદાન છે, જે ઘણું જ મોટું મેદાન છે, આખું ખીચોખીચ ભરાઈ ગયેલું હતું. હું આ વાત કરું છું લગભગ 1977ની વાત કરું છું. છેલ્લે ઊભા હોઈએ ને તો આ દિશાની અંદર ડોંગરેજી મહારાજનું સ્ટેજ છે અને બિરાજીને કથા કરી રહ્યા છે. એટલું જ ખબર પડે, ડોંગરેજી દેખાય તો એકદમ નાનકડું સ્વરૂપ દેખાય, કે ખ્યાલ જ ના આવે. એટલું ડિસ્ટન્સ હતું, એટલી બધી પબ્લિક, એટલા બધા વૈષ્ણવ કથા સાંભળવા આવતા હતા, તો એને કેટલું માન મળ્યું. સોલાવાળા કૃષ્ણ શંકર શાસ્ત્રી પણ એક દિવસ બોલ્યા છે કે કોઈ ડોંગરે મારા લાખ રૂપિયાની ભેટ મૂકી જાય ને કે છે તો એનું અમને કોઈ ઈર્ષાવૃત્તિ ના આવે કે છે, પણ ડોંગરેજીને જે માનપાન મળે છે ને કે છે એ તો કહે છે ખરેખર અદ્ભુત છે, કે એવું માનપાન તો કોઈને નથી મળતું કે છે. આ કૃષ્ણ શંકર શાસ્ત્રીના શબ્દોમાં બોલું છું. તો એ વિરલ વિભૂતિ હમણાંની જ વાત છે. એટલે ભગવાનના ભક્તને કેટલું માન. અને હું તમને બીજી વાત કરું. હવે હું તો મુંબઈથી એ દિવસોમાં બહુ અપરિચિત હતો અને કથા સાંભળવા માટે ગયેલો હતો. મને કોઈ ઓળખે નહીં, આજે બી કોઈ ના ઓળખે, એ દિવસમાં બી કોઈ ઓળખતું નહોતું મને. 2-4 સગાવાળા છે એટલે ઓળખે, બાકી બીજા કોઈ ઓળખે નહીં મને એમ. પણ કથા સાંભળવા મંડપમાં તો મારી કોઈ ઓળખાણ હતી જ નહીં. હું પણ પાછળથી ગયો અને છેલ્લે ઊભો હતો. ત્યાં એક આ ભગવાનને જે માન અપાવવું છે તમે જુઓ, એનું જ એક્ઝામ્પલ છે. એક ભાઈ અજાણી વ્યક્તિ મારી પાસે આવી, મને કે તમારી પાસે કથા સાંભળવાનો પાસ છે? મેં કીધું ના, હું તો અહીંયા પહેલી વાર, મને ખબર જ નથી. મેં હું તો કોઈને ઓળખતો જ નથી. મેં કીધું તો એને ખિસ્સામાંથી પાસ કરીને મને આપ્યો. જાઓ કે આગળ જઈને બેસી જાઓ કે છે. હવે જે પેલા યજમાનોનો મંડપ હતો ને એની બાજુમાં આ મંડપ હતો કે છે, અને મને વીઆઈપી પાસ આપ્યો. કોણ વ્યક્તિથી કોઈ આપ્યું? મેં મારી જિંદગીની પ્રસાદી રૂપે પાસને કાયમ માટે રાખી મૂકેલો હતો. મેં 9 દિવસ કથા મંડપમાં એટલું બધું નજીકમાં જઈને મેં કથા સાંભળી કે ડોંગર મહારાજના મોઢા પર જો માખી બેઠી હોય ને તો મને માખી પણ દેખાય. એટલું નજીકમાં મને જઈને બેસવા મળ્યું હતું. એ આ ભગવાન જે માન અપાવે છે ને, તો ભલે મને માન એટલે બીજી રીતે નથી અપાવ્યું, પણ મને કથામાં છેલ્લે સાંભળવા ના મળ્યું. પણ આગળ જેટલા આગળ બેસો ને એટલું ડિસ્ટર્બન્સ ઓછું હોય. પાછળથી એ લોકો વાતો કરતા હોય એટલે આપણી એકાગ્રતાનો ભંગ થાય. આગળ બેઠા હોઈએ ને તો આપણે વ્યવસ્થિત સારી રીતે સાંભળી શકીએ. તો એ રીતે પણ ભગવાને મને મદદ કરી. તો એ પાસને મેં અત્યારે જ રાખી મૂક્યો હતો, પણ ક્યારે ખોઈ ગયો ખબર ના પડી મને. એનીવે, પણ કહેવાનો મતલબ શું છે કે એ ભગવાનના ભક્તોને જે માન અપાય છે ને એ આ કર્મયોગીઓને માન નથી મળતું. હવે આજે હું તમને એક વસ્તુ કહું કે ભાઈ, આજે જ લુણાવાડાથી ડૉક્ટર આપણા ભાઈ નરેન્દ્રભાઈ ગાંધી છે, આપણા શ્રોતા છે, વૈષ્ણવ સારા છે, સાંભળે છે આપણને. એમને મને એક વિડીયો મોકલ્યો છે 8 મિનિટનો, પણ સત્ય ઘટના છે એટલે મને તો નહીં આજે સત્સંગમાં. આ કર્મનો સિદ્ધાંત છે, એ સમજાવવા માટે આપણે થિયરી ગમે તેટલી કહીએ, પણ જ્યાં સુધી આપણે સિદ્ધાંતને સમજવા માટે સત્ય ઘટનાનો જો સહારો લઈએ ને તો આપણે સિદ્ધાંત જલ્દી આપણા મગજમાં ઉતરી જાય.
અમદાવાદના એ થિયરીમાં એ વિડીયોમાં એવું બતાવ્યું છે, અમદાવાદમાં એક ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર શરદ ઠાકર એમનું નામ છે. એમનો અનુભવનો કિસ્સો રજૂ કરેલો છે, એ હું તમને કહું છું. ડૉક્ટર લખે છે, બોલે છે ડૉક્ટર વિડીયોમાં કે એક દિવસ એવું બન્યું કે એક રિક્ષા મારા દવાખાના આગળથી પસાર થઈ હતી અને એ રિક્ષાની અંદર મુસ્લિમ પુરુષ એની પત્નીને ડિલિવરી માટે એલજી હોસ્પિટલમાં લઈ જતો હતો. પણ મારું દવાખાનું આવ્યું ત્યાં આગળ જ એની વાઈફને અચાનક બ્લીડિંગ શરૂ થઈ ગયું અને લોહી એટલું બધું નીકળવા મળ્યું એટલે પેલા રિક્ષા ફરીને ઊભી રાખીને બહાર નજર કરી તો ડૉક્ટરનું દવાખાનું જ હતું ને ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર કહે છે, સીધા જ કહે છે મારા દવાખાનામાં એ બાઈને દાખલ કરી દેવામાં આવી ગયા છે. મેં જોયું કેસની ગંભીરતા હું સમજી ગયો. મેં તરત જ ઓપરેશન થિયેટરમાં ડિલિવરી રૂમમાં એ બાઈને હું લઈ ગયો કહે છે. મેં તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી કહે છે. પણ જોયું કે ભાઈ કેસ થોડો સિરિયસ છે અને તાત્કાલિક એને માટે પૈસાની ચિંતા કર્યા વગર પહેલાં તો આ બાઈને બચાવી લેવી જરૂરી છે. એટલે જે કંઈ બી કરવું પડે બધું મેં કર્યું કહે છે. સિઝેરિયનથી બાળકને લઈ લીધું, સિઝેરિયન જ કરવું પડ્યું મારે કહે છે. અને બ્લડ બહુ જ લોસ થયો હતો એટલે 2-3 બોટલ લોહીના પણ મારે ચડાવવા પડ્યા કહે છે. હવે બધું પતી ગયું, ઓપરેશન ના છે વગેરે વગેરે. પછી એના પતિને મેં બોલાવીને પૂછ્યું, ભાઈ ખર્ચો મોટો થયો છે, તું કેટલા રૂપિયા તારી પાસે શીખે છે? કારણ કે દાખલા દેખાતો તો સાવ સામાન્ય કોટીનો માણસ, એના પરથી ખ્યાલ આવ્યો કે પૈસા એની પાસે બહુ નહીં હોય. તો પેલે કે સાહેબ 1500 રૂપિયા છે મારી પાસે તો કહે છે. એટલે એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં એણે કીધું 1500 જ છે મારી પાસે. અને મેં કીધું મને એ વખતે કેસની ગંભીરતા ખબર હતી ને ડૉક્ટર કહે છે, એટલે મેં સારું 1500 થઈ જશે, ચિંતા ના કરીશ તું કહે છે. 1500 રૂપિયા તો દવાની વાત થતી હતી કે આ તો કેસ જોયા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં તો ખર્ચો મોટો હતો કહે છે. હવે છતાંય કહે છે કે ગરીબ પેશન્ટ છે અને મારી પાસે આવે છે તો પછી કહે છે મારે એને પૈસાની સામું જોયા વગર પહેલાં એક વખત આ બાઈને બચાવી લેવી પડે અને નાનો મોટો બંને જીવ મેં બચાવી દીધા કહે છે. હવે પછી કહે છે મેં હિસાબ કર્યો તો મારો ખર્ચો તો 20,000 રૂપિયાનો થયો કે મેં એનેસ્થેટિકવાળાને 4,000 રૂપિયા ચૂકવ્યા, બ્લડના બોટલના પૈસા ચૂકવ્યા, દવાઓ બધી લાવ્યા અને એ બધું થઈને કે મારો પ્રોફિટ તો મેં મૂક્યો જ નથી આમાં, ખાલી ખર્ચો જ મૂક્યો તો 20,000 રૂપિયાનો ખર્ચો હતો કે છે. હવે પેલાની પાસે તો ખાલી 3 દિવસ મેં દવાખાનામાં બાઈને રાખી, 3 દિવસ પછી મેં રજા આપી. એ ભાઈને પૂછ્યું તો કે ના મારા સાહેબ 1500થી વધારે પૈસો આપી શકું એવું નથી કે છે. મેં કીધું સારું ભાઈ તું જા કે છે. એ જતો તો પેલી બાઈને હાથમાં બાળક હતું, ધીરે ધીરે ચાલતા ચાલતા બહાર નીકળે. એકદમ મને વિચાર આવ્યો કે આ લોકો જશે કેવી રીતે, આવી ડિલિવરીવાળી બાઈ છે તો કહે છે. મેં પૂછ્યું ભાઈ તું કેવી રીતે જઈશ? કે સાહેબ હું ચાલતો જઈશ મારા ઘરે કહે છે. રિક્ષા કરે કે પૈસા નથી મારી પાસે કહે છે. એટલે પાછું કહે છે મેં ખિસ્સામાંથી 20 રૂપિયા કાઢી અને એને આપ્યા. એટલે આ 20 રૂપિયા રિક્ષા કરી ને જા, ચલાવતા ચલાવતા બાઈને ના લઈ જઈશ આવી હાલતમાં. એટલે પછી ગયો કહે છે. મેં જોયું તો મારા 20,000ના ખર્ચાની સામે મને 1500 ને એમાંથી પાછા 20 મેં આપી દીધા એટલે 1480 રૂપિયા એ ડૉક્ટર એની સ્પીચમાં બોલે છે કે મને 1480 રૂપિયા મને મળ્યા. એટલે કે મનોમન મેં ભગવાનને કહેવા મળ્યું, ભગવાનને ઠપકો આપ્યો મેં કે પ્રભુ હું દવાખાનું તો કમાવા માટે બેઠો છું ભૈયા હું, અને તું તો મને ખર્ચા કરાવું છું કે છે. કમાવાની વાત તો બાજુ, અમુક પ્રોફિટની વાત તો બાજુ પર રહી ગઈ કે છે મને કે છે. પણ મારે તો જે ખર્ચો પડ્યો છે 20,000 રૂપિયાનો એમાં -1480 તો એટલા પૈસા તારે મને આપવા જ જોઈએ ને કે છે. તું એવા તો કેવું કર્મ બના હિસાબો કરું છું તો મારે કે છે ખોટો ધંધો આજે કરવો પડ્યો કે છે. એ મનોમન કે છે મેં ભગવાનને ઠપકો આપવા મળ્યો કે છે. મનમાં તો થોડું ગ્લાની થઈ ગઈ કે સારું આ તો કે જે ગરીબ માણસ હતો શું કરવું એની જરૂરી કે છે. એટલે કહે છે કે મેં એને જવા તો દીધેલું કારણ કે પૈસાની પાસે હતા જ નહીં પછી કહે છે. પણ મનમાં દુઃખ એટલું કે આજે મારે ખોટો ધંધો કરવો પડે કે છે. હવે કે છે જો ભગવાને કે મારી સાંભળી અને બન્યું કેટલામાં તો રિસેપ્શનિસ્ટ બેને આવીને કીધું સાહેબ તમને કોઈ મળવા આવ્યું છે કે છે. શું નામ છે કે છે? તો કે રમેશભાઈ નામ છે, તમારા જૂના મિત્ર છે કે છે. ડૉક્ટર કહે છે હારું મારો તો રમેશ નામનો કોઈ મિત્ર છે જ નહીં કે છે. છતાં કહે છે કે હા કે છે મારું દવાખાનું પહેલાં બીજે હતું ત્યાં દવાખાનાની બાજુમાં એક નાનકડી દુકાન કોઈકની હતી એટલે એનું નામ રમેશ હતું કે છે. એ હોય તો હોય કે છે.
એટલે કે સારું મોકલ અંદર કે છે. અંદર એ ભાઈ આવ્યા જોયું તો એ જ રમેશ નીકળ્યો જે વર્ષો પહેલાં મારું દવાખાનું બીજે હતું એની બાજુમાં નાની દુકાન હતી કે છે. પણ એ ભાઈના અંદર દવાખાનામાં મારી રૂમમાં આવ્યા ભાઈ, એના બોલવાના ચાલ હાવ ભાવ એની બધી વસ્તુઓ બધી બદલાઈ ગઈ હતી કે છે. અને મેં એકબીજાના ખબર અંતર પૂછ્યા. એ ભાઈ મને કે 15-17 વર્ષ પછી મને મળવા આવ્યા છે કે છે. એ ભાઈ એમ કહે છે કે હું મારી ગાડીમાં અહીંથી પસાર થતો હતો અને તમારા દવાખાનાનું બોર્ડ જોયું એટલે મને થયું તમારો જૂનો સંબંધ છે ડૉક્ટરથી, લાવ ડૉક્ટરને મળતો જોઉં કે છે. એટલે હું ઉતાવળમાં તમને મળવા આવ્યો છું કે છે. પણ ડૉક્ટરે બધા પેપરમાં લેખો લખવાના ચાલુ કર્યા છે. હવે ગરીબ પેશન્ટો આવતા હશે તો જે કંઈ બી એવા કિસ્સા ટિપિકલ કિસ્સા બનતા હોય, એટલે આ રમેશભાઈ એમના લેખો પેપરમાં વાંચતા કે આ ડૉક્ટર બહુ જ સેવાભાવી છે અને ખૂબ ગરીબોને મદદ કરે છે કે છે. એમના લેખો પરથી સમજાતું હતું કે છે. એટલે રમેશભાઈએ આવીને કીધું કે સાહેબ તમારા દવાખાનાની બાજુ મારી નાનકડી દુકાન હતી ને, તો મારું તો કિસ્મતનું પાનું ફરી ગયું છે. અત્યારે કહે છે અત્યારે મારા અમદાવાદમાં 4 મોટા મારા શોરૂમ છે કે છે. ખૂબ પૈસો ભગવાને મને આપ્યો છે. એટલે આ તો અહીંથી પસાર થતો તો મેં કહ્યું કે તમે આટલી બધી ગરીબોની સેવા કરો છો તો મારી મદદની જરૂર હોય તો મને કહો કે છે. હવે મને પૈસાની કોઈ ચિંતા નથી કે તમે આપશો એટલા રૂપિયા હું આપીશ કે છે. પણ ગરીબોને તમારું જે આ કરો છો ગરીબો એ ચાલુ રાખજો અને ગમે ત્યારે કોઈ પણ પેશન્ટના માટે જરૂર હોય તો મને કહેજો, હું પર મદદ કરવા આવીશ કે ભવિષ્યમાં જરૂર તો કીધું. અને ડૉક્ટર કહે છે મેં પેલા ભાઈને કીધું અલા ભવિષ્યની તું ક્યાં વાત કહો, આજે જ મેં ખોટો ધંધો કર્યો છે કે છે. શું થયું? એટલે મેં એને કીધું યાર એક પેશન્ટ આવે તો 20,000 રૂપિયાનો ખર્ચો મારે કરવો પડ્યો છે, એની સામે એને 1480 મને ચૂકવ્યા છે કે છે. એટલે તારે મને આપવા હોય તો મને ખાલી જેટલા ખૂટે જેટલા રૂપિયા આપું તો ગુનું કે છે. મારો ખોટો ધંધો થયો. પેલું કહે છે સાહેબ હું તો તારી ચેકબુક લાવ્યો નથી કે છે, પણ તમને આપી દઈશ પૈસા કે છે. તો કે સારું કે તારી ઈચ્છા કે છે, બાકી મારી જરૂર તો અત્યારે જ છે કે છે. મારા પૈસા અત્યારે મારા વપરાઈ ગયેલા છે, મીન્સ કે અત્યારે મારો ખોટો ધંધો થયો છે કે છે. એટલે પેલા કે સારું બરાબર પર્સમાં જોઉં કેટલા પૈસા નીકળે છે કે છે. એટલે એને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. પાકીટની અંદર જેટલા રૂપિયા પડ્યા હતા ગણ્યા કર્યા વગર જ આખું પાકીટ મારા ટેબલ પર ખાલી કરી દીધું કે છે. અને પછી એ ભાઈ જતા રહ્યા. મેં એને કીધું અલા તું બધું ખાલી કરીને જતો રહું છું તો તારા ગાડીમાં પેટ્રોલ પછી એને કીધું મારી પાસે તો BMW ગાડી છે કે છે, મોટા શોરૂમ છે, પૈસાનો પાર નથી, એટલા પૈસા ભગવાન આપે છે કે છે. તો કે પેટ્રોલ પુરાણા પૈસા તો લઈ જાય ને, હું આટલા બધાને આપી દીધા. તો કહે તો સાહેબ પેટ્રોલની ટાંકી ફૂલ છે અને સીધો ઘેરે જઉં છું એટલે બીજી ચિંતા નથી કે છે પછી કે છે. એટલે એ ભાઈએ એક પણ પૈસો કિસ્સામાં રાખ્યો નહીં, આખું પાકીટ ખાલી કરીને ચાલતી પકડ્યા. એ ભાઈ જતા રહ્યા. પછી ટેબલ પર ઢગલો પૈસાનો કરેલો નોટોનો એ બધો મેં ગણવા માંડ્યો તો ભગવાનને એટલું બધું આનંદથી ભગવાનને કહેવાનું મન થાય પ્રભુ તું પાક્કો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે છે. એક્ઝેક્ટલી 20,000 માઇનસ 1480 એક્ઝેક્ટ એટલા જ રૂપિયા પાકીટમાંથી ભગવાનને નીકળ્યા. મારે જેટલા ખોટમાં ધંધો પડ્યો તો એટલા જ રૂપિયા ભગવાને મોકલાયા. હવે કહે છે કે મેં ભગવાનને થોડી વાર ઠપકો આપેલો અને એ જ ભગવાનને મારા ભાર માનવું પડ્યું. પ્રભુ તારું ગણિત પાક્કું કે છે. હું તો ભલે ગણિતમાં કાચો છું પણ તું ગણિતમાં પાક્કો છું કે છે. કે તે એટલા જ એ કહે છે કે રમેશભાઈ ત્યાર પછી બીજા 15-17 વર્ષ એ વાતને બીજા 15-17 વર્ષ થઈ ગયા છે. પહેલાં 15-17 વર્ષ પહેલાં બી મળ્યા નતા અને આ બનાવ મળ્યા પછી ફેક્ટરી રમેશભાઈ ક્યારે મારા દવાખાને આવ્યા નથી કે છે, કે મને કોઈ જગ્યાએ મળ્યા પણ નથી કે છે. 15-17 વર્ષ બીજા નીકળી ગયા છે કે છે. તો એ ડેટ મીન્સ કે 35 વર્ષ 30થી 35 વર્ષના ગાળામાં એ રમેશભાઈ ફક્ત એક જ વખત મળ્યા અને એ પણ આ ડૉક્ટરનો જે ખોટો ધંધો થયો હતો એટલા પૂરતું જ આવ્યા. કદાચ રમેશભાઈ આવ્યા છે કે ભગવાન રમેશભાઈના નામે આવ્યા ભગવાન જાણે, એને ખબર નથી, ડૉક્ટરને ખબર નથી ના આપણને એવું કોઈ ઇન્ડિકેટ કર્યું નથી. પણ મને ઘણી બધું લાગે આ પ્રસંગ સાંભળ્યા પછી રમેશભાઈને તો ખબર બી નહીં હોય કે મારું રૂપ લઈને ભગવાન પહોંચી ગયા. એક્ઝેક્ટલી એટલા ભાઈ કે છે ડૉક્ટર બોલે છે કે જો એ રમેશભાઈએ 15,000 રૂપિયા મને આપ્યા હોત અથવા તો 30 એની જગ્યાએ 30,000 રૂપિયા નીકળ્યા હોત તો કહે છે ભગવાન પર મારી શ્રદ્ધા એટલી ના બેસી, પાછી ભગવાન પર એટલી શ્રદ્ધા બેસી ગઈ કે પ્રભુ તું ખરેખર હિસાબ પાક્કો જ કરે છે કે છે. એટલે એ ડૉક્ટરનું સ્ટેટમેન્ટ આવ્યું છે પૂર્વજન્મની ચિંતા કર્યા વગર
સારા કર્મનો બદલો ભગવાન આ જ જન્મમાં આપે છે. ખોટા કર્મનો બદલો પણ આ જ જન્મમાં મળે છે. બીજા જન્મની વાત જવા દો કે છે આ જે કંઈ બી છે. અને એ ડૉક્ટર એવું બોલે છે કે આવા તો મારા લાઈફમાં ઘણા અનુભવ થયા છે કે સારા કર્મનો બદલો સારું અને ખરાબ કર્મનો બદલો ખરાબ, અને એ પણ આ જ જીવનમાં. હવે આ તો ડૉક્ટરની વાતો પૂરી થઈ ગઈ, પરંતુ ડૉક્ટરનો તો જે અનુભવ થયો છે એના આધારે એની સ્ટેટમેન્ટ કરી છે, પણ એકચ્યુઅલી થિયરી આવી આપણા શાસ્ત્રોની થિયરી આવી નથી. આપણા સારા કર્મનો બદલો સારો અને ખરાબ કર્મનો બદલો ખરાબ, એ વાત ચોક્કસ શાસ્ત્ર પણ કબૂલ કરે છે, પરંતુ આ જ જન્મમાં મળે એવું જરૂરી નથી. હા, કેટલાક કર્મો એવા હોય છે તો ભગવાન આ જ જન્મમાં એનો બદલો આપે છે, સારા કે ખરાબ. પણ એનો અર્થ એવો નથી થયો કે દરેકે દરેક કર્મનો બદલો આ જન્મમાં. જો આ જન્મમાં દરેકે દરેક કર્મનો બદલો મળતો હોય ને તો આ દુનિયામાં આટલી ગુંડાગીરી, બળાત્કાર, ચોરી, લૂંટફાટના કેસ મને બનતા જ નહીં. કારણ કે બધા થોડું જો પેલા એવું ખોટું કર્યું તેને આવું બન્યું, જો પેલા આમ કર્યું તેને આમ થયું. જો તરત લોકો એક્ઝામ્પલ કોટ કરતા થઈ જાય તો આ બધા જે ખોટા ધંધા કરનારા છે, રોજીરોટના પેપરમાં આવે છે, એવો કોઈ બનાવ ના આવે. સત્યુગ આવી જાય, જો અત્યારે ખબર પડે ને લોકોને અમે આ ખોટું કર્યું છે તો આવું બન્યું છે. આપણે તમને ગોકુલનાથજીનો કિસ્સો આપણા સંપ્રદાયમાં જાણીતું છે. સોરમજી ગયા હતા બાદશાહના કારણે તિલક, માળ તિલકનું રક્ષણ કરવા માટે, અને ત્યાં પેલા કિસ્સામાં આવે છે કે સોરમજીના જે ચોર લોકો હતા અડધી રાતે બળદ ચોરી ગયા હતા. ગોકુલનાથજીના બળદ એ ચોર લોકો આવીને ચોરી ગયા. ગોકુલનાથજીના સેવકોએ ગોકુલનાથજીને વાત કરી, હવે આપણે કહે છે કે બરાબર તકેદારી રાખવી પડશે કે છે. ચોર લોકો આવે કે છે આપણે આપણા રક્ષણ માટે હથિયાર ધારણ કરવા પડશે. ગોકુલનાથજીએ ના પાડી કે છે. ગોકુલનાથજી કીધું અમે બ્રાહ્મણ છીએ, હથિયાર રાખવાનું કામ બ્રાહ્મણનું નથી. આ ગોકુલનાથજી શબ્દો, હથિયારો ધારણ કરવાનું કામ બ્રાહ્મણનું નથી. અમે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણોનું કામ ધર્મનું આચરણ કરવું અને ધર્મનું આચરણ શીખવાડવાનું છે. જેને જે કરવું હોય એ કરવા દો. પણ ભગવાનને મેં કીધું ને કે કર્મનો બદલો એ જ મળે છે. ભગવાનને કરવું, ગોકુલનાથજી જેવા અવતારી મહાપુરુષ અને પેલો બળદ લઈ જાય, ભગવાન કેવી રીતે સહન કરે? પેલાનો જીવન જો છોકરો બીજી દિવસે એકનો એક મરી ગયો. તારે પેલા ચોરની શાન ઠેકાને આવી અને રાત્રે આવીને બળદ પાછા મૂકી ગયું. જુઓ, આ સત્ય ઘટના છે, આપણા સંપ્રદાયની જાણીતી ઘટના છે કે બળદ ચોરનારને, ગોકુલનાથજીના બળદ ચોરનારને ઇમિજિએટલી દંડ મળ્યો છે. એટલે એવું નથી કે એવરી ટાઈમ ઇમિજિએટલી દંડ મળે, એવું એવરી ટાઈમ નથી. પણ આ બન્યું તે સાચી વાત છે, આ ડૉક્ટરની વાત સાચી છે. ડૉક્ટરના સારા કર્મનો બદલો તરત મળી ગયો. ગોકુલનાથજીના બળદ ચોરનારને એનો દંડ તરત મળી ગયો, જે બળદ મૂકી પણ ગયો છે. આ સત્ય ઘટના. પણ આનો અર્થ એવો નથી થતો કે એવરી ટાઈમ ખોટા કર્મનો બદલો ઇમિજિએટલી મળે. ઇમિજિએટલી ના મળે. કેમ? હું તમને સમજાવું થિયરીની, શાસ્ત્રોમાં જે આપણા કર્મો કુલ 3 પ્રકારના આપણે લોકો કર્મો કરીએ છીએ. આ થિયરી પહેલાં મેં સમજાવેલી છે, પણ તમારા માઇન્ડમાંથી કદાચ નીકળી ગઈ હોય તો ફરીથી સમજાવી દઉં છું, એટલે દરેકને ખ્યાલ આવે. શાસ્ત્રોની કોઈ વાતો આડેધડ લખવામાં આવેલી નથી જ. સમજવાની બુદ્ધિ ટેક્સ્ટ રાખીને સમજો તો બધું તમને સમજાશે અને ભગવાનની કૃપા જોઈશે. ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, 3 પ્રકારના આપણા કર્મ. ક્રિયમાન કર્મ કોને કહેવાય? અત્યારે આપણે રોજબરોજ જે કર્મ કરીએ છીએ ને એને ક્રિયમાન કર્મ કહેવાય. અને એ ક્રિયમાન કર્મોની અમુક કર્મ કેવા છે એનું ઇમિજિએટલી તમને ફળ મળે. દાખલા તરીકે આપણે ખોરાક ખાધો એટલે આપણા શરીરની આપણી જે ભૂખ છે એ ક્રિયમાન કર્મ, ખાધું એ ક્રિયમાન કર્મ થયું. અને ફળમાં આપણને શરીરનું પોષણ મળ્યું, આપણને ભૂખ સંતોષાઈ ગઈ, તો એ બધું જે મળ્યું છે એનું ફળ આપણને ઇમિજિએટલી મળ્યું, એટલે ક્રિયમાન કર્મ. પણ બધા કર્મોનું ઇમિજિએટલી એ ક્રિયમાન કર્મ છે. રોજબરોજ જે કર્મ કરો છો બધા ક્રિયમાન કર્મ, પણ એ ક્રિયમાન કર્મમાં બધાનું તમને ઇમિજિએટલી ફળ ના મળે. તમે રસ્તામાં ચાલો છો, ઠેસ વાગી,
પડી ગયા, વાગ્યું, લોહી નીકળ્યું, બરાબર છે, તો એ તમારું ક્રિયમાન કર્મ થયું. ઇમિડિયેટલી તમને બદલો મળી ગયો, તમને ઠેસ વાગી છે, તરત તમને હેરાનગતિ થઈ ગઈ, તો એ ક્રિયમાન કર્મનું ફળ ઇમિડિયેટલી મળી ગયું છે. પણ દરેક ક્રિયમાન કર્મનું ઇમિડિયેટલી ફળ મળતું નથી. કેટલાક ક્રિયમાન કર્મ એવા હોય છે એનું ફળ અત્યારે ના મળે અને એ ભેગું થયા કરે. જેવી રીતે નોકરી કરનાર માણસ હોય અને નોકરીમાંથી મહિનો થાય અને પગાર એના હાથમાં આવ્યો હોય, એ પગારમાંથી અમુક રકમ પોતાના ઘરના ખર્ચ માટે કાઢી લે અને અમુક રકમ એ એફડી કરી અને ગડપણમાં થઈશું કે નોકરી નહીં કરીએ, રિટાયર થઈશું અને પૈસા કામ લાગશે અથવા ઇમરજન્સીમાં કામ લાગશે એમ માનીને એફડી કરી લીધી. તો જે એનો પગાર આવ્યો છે એ એનું ક્રિયમાન કર્મ થયું. એને ઘર ખર્ચમાં જે પૈસા કાઢ્યા એ એનું ફળ ઇમિડિયેટલી એને ભોગવી દીધું. અને જે એફડી કરી છે એ એનું સંચિત કર્મ થયું. આ 3 ભાગ થઈ ગયા, બરાબર છે. હવે સંચિત કર્મ, હવે સંચિત કર્મ એને ભેગું કર્યું છે, પણ એ ધારે તને એફડી તોડાઈ શકે, એ ધારે તને એ પૈસાનો ઉપયોગ એ કરી શકે છે. પણ આ સંચિત કર્મમાં એવું નથી. સંચિત કર્મ તમે ભેગા કર્યા પછી સંચિત કર્મનો બદલો તમને આ જન્મમાં જોઈતો હોય તો મળે બી ખરો અને ના પણ મળે. એ એક વખત તમે બેલેન્સ કરી લીધું પછી તમારા હાથમાં કશું નથી, પછી એ વિધાતાના હાથમાં છે. એ સંચિત કર્મનો બદલો ક્યારે આપવાનો એ કામ વિધાતાનું છે, તમારું નથી. તમે એક વખત આપી દીધું, તમે બેલેન્સ જમા કરાવી દીધું, પછી પતી ગયું. હા, તમારી માલિકી કરી, એ સંચિત કર્મની જવાબદારી તમારી જ છે. અને સંચિત કર્મનો અર્થ એવો નથી કે ખરાબ કર્મ હોય, એનો અર્થ નથી કે શ્રાપ કર્મ. સારા કર્મ હોય તો બી સંચિતમાં જમા થાય છે, ખરાબ કર્મ હોય તો પણ સંચિતમાં જમા થાય છે. હવે તમે આખી જિંદગી દરમિયાન જેટલા કર્મો કર્યા એમાંથી જેનું ફળ તમને મળ્યું નથી અને જમા થયું છે બધા સંચિત કર્મો છે. હવે આપણા અત્યાર સુધીમાં લાખો કરોડો જન્મ થઈ ગયા. દરેક જન્મમાં આપણે કર્મના ઢગલા કરતા ગયા અને એના ઠપડા બંડલો બંધાતા ગયા, ફાઇલોની ફાઇલો થતી ગઈ. હવે જ્યારે મનુષ્ય જન્મ લે છે, કોઈ પણ અવતારમાં, કૂતરા બલાડાનો હોય કે મનુષ્યનો જન્મ હોય, ગમે તેનો હોય, પણ એ વખતે ગર્ભાવસ્થામાં જીવાત્મા જ્યારે હોય છે તે વખતે વિધાતા એના લેખ નક્કી કરે છે. એ લેખ નક્કી કરે એટલે કયું કર્મ થયું કે ભાઈ સંચિત કર્મો આટલા બધા ભેગા થયા છે, એમાંથી આ વ્યક્તિના આ જીવનમાં 80 વર્ષ જીવવાનું છે કે 90 વર્ષ જીવવાનું છે, તો 90 વર્ષ દરમિયાન એને કેટલા સુખ અને કેટલા દુઃખ મળવાના છે એ નક્કી વિધાતાએ કરી દીધેલું પહેલેથી હોય છે. તો એ સંચિત કર્મનું જે રૂપાંતરણ થાય છે એનું નામ છે પ્રારબ્ધ કર્મ. એટલે મનુષ્યને આ જીવનમાં જે કંઈ મળે છે એ પ્રારબ્ધ કર્મ અનુસાર એનું ફળ ભોગવે છે. સંચિત કર્મ એટલા એના માઇનસ થઈ ગયા. સંચિત કર્મમાંથી રૂપાંતરણ થઈ ગયું પ્રારબ્ધ કર્મમાં. એ પ્રારબ્ધ કર્મનો ભોગ એને આ જીવનમાં કરવાનો છે. આ થિયરી હું બહુ સાદી ભાષામાં સમજાવું છું, આઈ થિંક દરેકના મગજમાં ઉતરશે. તો સંચિત કર્મનું ફળ તમે ભોગવી લીધું, આટલું આખું નહીં, આખા બધા સંચિત કર્મ નથી ભોગવાના, ફક્ત અમુક જ. એ કેટલા સારા કેટલા ખરાબ એ નક્કી વિધાતા કરે છે. એ કોઈના હાથમાં નથી, એ વિધાતા નક્કી કરે. આપણે નહીં કહેતા ભાગ્યમ ફલતી સર્વત્ર, એ બધે ભાગ્ય સર્વત્ર ભાગ્ય જ ફળ છે. આપણે આખી દુનિયા બધા ભાગ્ય મારા નસીબમાં હતું, મારા નસીબમાં તેમ બધું આપણે બોલ કરીએ છીએ ને, એ શું છે બધું? એ બધું જ ભાગ્ય એટલે કે પ્રારબ્ધ કર્મ. અને પ્રારબ્ધ કર્મ પ્રમાણે સુખ એ દુઃખ મળે છે. એટલે જે અહીંયા ભાગવતની થિયરી આપણે થોડી વાર પહેલાં જોઈ કે કર્મથી માણસ જન્મ છે અને કર્મથી મરે છે, તો એ જ વસ્તુ અહીંયા પણ છે કે એ સંચિત કર્મમાંથી પ્રારબ્ધ કર્મમાં જે રૂપાંતરણ થયું એ તમને ફલિત થાય છે. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો પણ એ થવાનું છે. પણ આ જીવનમાં પાછા નવા સંચિત કર્મ તમે ભેગા કર્યા તો પેલો થપડો જે હતો ને એ તો કદાચ થોડોક વધ્યો બી હોય અને થોડોક ઘટ્યો પણ હોય, એ નક્કી નહીં. કારણ કે તમે આ જીવનમાં કેટલા સંચિત કર્મો કર્યા છે, એટલે ક્રિયમાન કર્મમાં સંચિતમાં કેટલું જમા થયું છે એ તમને ખબર ના પડે. એનો હિસાબ તો વિધાતા રાખે છે. તમને ખબર ના પડે કે મેં કેટલું ભેગું કર્યું છે ને કેટલું બેલેન્સ મારું ખતમ થયું. અને આ તો કંઈ ઓનલાઈન છે એવું છે કે ભાઈ આપણે ઘર બેઠા બેઠા બેંકમાં જોઈએ અમારું બેલેન્સ કેટલું છે.
એ કશું જોવા ના શકાય, એ વિધાતાને જ ખબર પડે. એની પાસે બધો રેકોર્ડ છે, દુનિયાના જેટલા જીવાત્માઓ છે બધાનો રેકોર્ડ છે. તો આ એક મેં તમને સામાન્ય થિયરી સમજાવી હતી. હવે કોઈ એમ કે આ બધા રાજકારણીઓ છે, આટલા બધા ખૂન ખરાબા કરે છે, ખોટા ધંધા બધા રાજકારણીઓ કેટલા કરતા હોય છે, સરકારના જે ઉપલી અધિકારીઓ જે પોલીસ ખાતું છે કેટલા ખોટા ધંધા કરે છે. તમને બધાને જ ખબર છે કે ભારતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલો છે, બધાને જ ખબર છે. અને ખોટા ધંધા કરનારનો જે કાં થાય એ બી જાણી છે, એ બી હકીકત છે કે જેટલો માણસ ખોટો કર્મ કરે એટલો એ વધારે સુખી થાય છે. અત્યારના તબક્કે એવું લોકો બોલતા સાંભળ્યા છે, પણ એ વાત સાચી નથી. આપણને દેખાય કે આ બહુ સુખી છે, પણ એ જે સુખી થયો છે માણસ, એનું કારણ કે એના પૂર્વજન્મમાં, એટલે પૂર્વજન્મનો અર્થ એવો નહીં કે એના આગળનો જન્મ, આગળના કોઈ પણ જન્મમાં, 100 જન્મ હોય, 150 જન્મ હોય, 200 જન્મ હોય, ગમે તે જન્મ હોય, એને સારા કર્મો કર્યા હશે એટલે એને આ જન્મમાં એનું પ્રારબ્ધ કર્મ સારું છે, એટલે એને એ પ્રારબ્ધ કર્મના જોર પર એ સુખી થયું છે. હવે સવાલ રહ્યો કે એને જે ખૂન ખરાબા કર્યા કે બળાત્કાર કર્યા એનું શું? તો એ સંચિત, એનું અત્યારે એને ફળ નથી મળતું, પણ એનું જમા થઈ જાય છે, એ સંચિત કર્મમાં જમા થાય છે. હવે સંચિત કર્મનું ફળ પાછું એને મળશે, તાને મળશે. આજે હવે હું તમને આ થિયરી સમજાવવા માટે એક સત્ય ઘટના કહું છું, મારા અનુભવની થિયરી તમને કહું છું. અમારા કારેલી બાગમાં એક વૈષ્ણવ છે, હું બહુ સારી રીતે ઓળખું છું, નામ તો હું નહીં આપું તમને, પરંતુ એ વૈષ્ણવ 1998 સાલથી પથારીગ્રસ્ત છે. એને ક્રોનિક સ્પોન્ડિલાઇટિસ નામનો રોગ લાગુ પડેલો છે. એ વર્ષમાં 3-4 વખત તો એને હોસ્પિટલાઇઝ થવું પડે છે. 1998થી અત્યારે 2025, 27 વર્ષ થયા. 27 વર્ષથી એ ભાઈ પથારીગ્રસ્ત છે. મારે એ ફેમિલી સાથે બહુ સારા ટર્મ્સ છે, એટલે ઘણી વખત આવવા જવાનું થતું હોય છે, એટલે મને ફેમિલીની હિસ્ટ્રી ખબર પડી. હવે એમને આ રોગ લાગુ પડ્યો, પૈસા ટકે સુખી માણસો છે, પણ ખર્ચા બી ઘણા કરાવે છે રોગ, ને આટલું કષ્ટ ભોગવી રહ્યા છે. ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજે છે, સકડી ભોગની સેવા છે, બહુ સરસ રીતે અત્યારનું જીવન ઉત્તમ રીતે બધા વૈષ્ણવ ફેમિલી જીવી રહ્યું છે, પણ તકલીફ છે એ તો હકીકત છે. હવે આ જે રમેશભાઈ, આ જે ભાઈ છે, એમના મામાજી જ્યોતિષમાં PhD કરી છે, અને એમને પત્ર લખીને કહ્યું કે ભાઈ તમે ગયા જન્મમાં કાલી માતાના મંદિરમાં પૂજારી હતા, અને એ વખતે તમે લોકો પાસેથી રાવના ગુરુના બધાના જપ કરવા માટે પૈસા લીધા અને કોઈના જપ કર્યા નહીં. પૈસા ખા કર્યા, જે આવું બધા ઘણા બ્રાહ્મણો કરતા હોય, બીજા બી ગુરુના 31,000 જપ કરવાના છે, તમારા ફલાણી વસ્તુ નડે છે. આજકાલ તો બધું આ બહુ ચાલ્યું છે. પેલો બ્રાહ્મણને ખરેખર એને પૈસા લીધા છે તો એનું નામનો સંકલ્પ કરીને 31,000 જપ કરવા પડે. 21,000 કે 21,000 કે 24,000 જે નક્કી કરેલા હોય શાસ્ત્રોમાં જે આવતું હોય. પણ એ બ્રાહ્મણ એ જપ કરે જ નહીં, એને પૈસા ખાઈ જાય, અને પછી પેલાને કે મહિના 2 મહિના પછી એ તમારા 31,000 જપ થઈ ગયા છે, ચિંતા ના કરશો. એના જેવી વાત અહીંયા બનેલી છે. હવે એ જે ગયા જન્મમાં ખાધું તું રૂપિયા, જપ કોઈના કર્યા નહીં, લોકોનું ઉલ્લુ બનાવ્યા, પેલાને કે શું ખબર પડે છે, શું ખબર પડે છે. આ તમને સત્ય ઘટના એટલા માટે કહું છું કે જે લોકો ખોટા ધંધા કરે છે ને, એમને એમ લાગે છે કે અરે શું થાય, લે મેં આ ખોટું કર્યું છે, હું તો સુખી જ છું ને. કહે પણ સુખી છો એમ નહીં, જ્યારે આવશે ને તને રડતા પણ નહીં આવડે. ભગવાનના ઘેરે કાયદો તો કાયદો જ છે. ભગવાનના ઘેરે કશું એવું હોતું નથી કે ના ભૂલી ગયા હોય ભગવાન કે ચલો અમારે ધ્યાનમાં નીકળી ગયું છે, એને ખોટા ધંધા કર્યા. ભગવાનના ઘેરે આપણે ભૂલી છીએ, ભગવાન કોઈનું ભૂલતા નથી. સારું કે ખરાબ બધું ભગવાનના ચોપડે લખાય છે. તો કહેવાનો મતલબ શું છે, પછી એમને રસ્તો પણ બતાવ્યો કે ભૃગુ સંહિતાના આધારે જે મુંબઈથી એમનો પત્ર આવ્યો હતો એમના મામાજીનો, મને વંચાવ્યો બી ખરો પત્ર, મેં વાંચ્યો બી ખરો પત્ર, કે મને લખ્યું હતું ચોખ્ખું કે ભાઈ આ તમારું જે ગયા જન્મનું જે થયું છે એનું ફળ તમે ભોગવી રહ્યા છો, અને સોલ્યુશન પણ આપ્યું કે તમે હરિદ્વાર જઈ અને ગાયત્રી માતાના આટલા જપ કરી દેશો તો તમે આમાંથી તમારું નિવારણ થઈ જશે. પણ હવે આ લોકોના ઘરમાં તો પુષ્ટિ પુરુષોત્તમની સેવા ચાલે છે, આપણા પ્રભુ બિરાજી રહ્યા છે.
હવે એ ક્યાં હરિદ્વારજીની ગાયત્રીના જપ કરવા જવાના હતા, ના પાડી દીધી. મેં પૂછ્યું તો કે ના, જે સત્સંગ કરું ભોગવી લેવું છે મારે, કે છે, પણ મારે અન્યાશ્રય કરવો નથી. એક જણા એક વખત તો ભૂલ કરતા કરી દીધી છે, પણ હવે એ વૈષ્ણવ આજે તકલીફ ભોગવે છે તો પણ પેલો રસ્તો જે બતાવ્યો કે ગાયત્રીના આટલા જપ કરશો તો તમારો રોગ મટી જશે, પણ એ ફોલો કરવા તૈયાર જ નથી, ના પાડે છે. હું ભલે કષ્ટ સહન કરીશ પણ મારે અન્યાશ્રય કરવું નથી. એમના ઘરમાં સેવા પ્રકારે બહુ સુંદર રીતે નબીરો છે, બહુ સરસ છે, બધું સરસ છે, પણ જે થયું છે એ મેં તમને કહ્યું. કહેવાનો મતલબ એવો એમ કે આપણે જે માને છે કે ખરાબ કર્મ કરનારા બધા સુખી થઈ જાય છે, તો એ વાત સદંતર ખોટી છે. ખરાબ કર્મનું ફળ ક્યારેય સારું આવે નહીં. ચલો હવે આપણે આગળ છીએ. કિમિન્દ્રિયેણ ભૂતાનામ સ્વસ્વ કર્માનુવર્તિનામ અનિશ્રેણ અન્યથા કર્તુમ સ્વભાવ વિતમ નૃણામ. એટલે હવે આગળના શ્લોકમાં એમ કહે છે કે જીવોને જ્યારે પોતપોતાના કર્મોને જ અનુસરવું પડે છે તો પછી ભગવાન કહે છે ઇન્દ્રનું શું પ્રયોજન છે, ઇન્દ્રનો યજ્ઞ કરવાની જરૂર શું છે? જો બધું કર્મ પ્રમાણે મળતું હોય તો ઇન્દ્રની વચ્ચે ક્યાં વાત આવી? પૂર્વ સંસ્કાર અનુસાર મનુષ્યના ભાગ્યમાં જે લખ્યું હોય એમાં ઇન્દ્ર ફેરફાર કરી શકતો નથી. એટલે જે આપણે થોડી વાર પહેલા વાત થઈ ને કે વિધાતા જ્યારે પ્રારબ્ધ કર્મ નક્કી કરે છે એટલા માટે તો કહે છે ને કે જો કછું લેખ લીખ્યો નંદ નંદને મેટ શકે ના કોઈ. તમે વિચાર કરો, રામચંદ્ર જેવા ભગવદ અવતાર છે, ભગવાનનો અવતાર છે, તો 14 વર્ષ વનમાં ભટકવું પડે છે, ને ફરવું પડે છે. તો રામચંદ્રજીને એવું થયું, સીતાનો વિયોગ સહન કરવો પડ્યો છે. તો એ બધું કેવું છે? અત્યારે એ કર્મના લેખા જીખા બધા નડે છે. ભગવાનને પેલો જરા પારધી આવ્યો, બાણ મારી ગયો પગમાં અજાણતામાં, પણ મારી તો પેલું ભગવાનને બાણ તો ખાવું પડ્યું. કેમ? અગાઉના જન્મમાં એ વાલી હતો અને રામચંદ્રજીના સમયમાં એને ઝાડની પાસે છુપાઈ અને એને વાલીને બાણ મારીને મારી નાખ્યો હતો. એ જ વાલી બીજા જન્મમાં જરા પારધી બન્યો છે અને જરા પારધી બનીને એને પણ ભૂલથી છુપાઈને પેલું મૃગલું છે એમ માનીને એને બાણ માર્યું હતું. ભગવાનના પગના તળિયામાં બાણ માર્યું છે. તો કર્મના લેખાજોખા ભગવાનને ભોગવવા પડે છે. તો આપણે વળી કયા મોટા થઈ ગયા છીએ? હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે ઇન્દ્ર તો કર્મ કે કર્મના ફળને વિપરીત કરવામાં કે બદલી નાખવામાં એનું કોઈ સામર્થ્ય નથી. તો પછી તમે શુક્રા ઇન્દ્ર એટલી બધી ચિંતા કરો છો? શ્રુતિઓ કહે છે કે હવે જો ભગવાનનો રોલ ક્યાં આવ્યો એ તમને કહું. અત્યાર સુધી આપણે કર્મની થિયરી સમજી. આમના આપણી કર્મની થિયરીમાં એવું હતું કે કર્મ જ સર્વસ્વ છે. આગળ એક શબ્દ આવશે કર્મ ગુરુ ઈશ્વર. આગળ આ જ અધ્યાયમાં આગળ આમનો આવશે. ભગવાન બધી થિયરી બતાવી આગળ બોલશે કર્મ ગુરુ ઈશ્વર, એટલે કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે કે છે. આ ભગવાનની થિયરી છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજી એમ બતાવે છે કે ભગવાનની જરૂર શા માટે છે. તો અહીંયા લખે છે મહાપ્રભુજી, ભગવાન જેને ઉત્તમ લોકમાં લઈ જવા માંગે છે એની પાસે શુભ કર્મ કરાવે છે, અને ભગવાન જેને અધોગત્ય લઈ જવા માંગે છે એની પાસે નીચ કર્મ કરાવે. જો આ કેટલી સરસ થિયરી મહાપ્રભુજી આપી દીધી. તમારા મનમાં સારો વિચાર આવે તો એમ માની લેજો કે ભગવાનની કૃપા થઈ ગઈ છે અને તમારી ઉત્તરોત્તર પ્રગતિ થવાની છે. તમારા મનમાં જો નેગેટિવ વિચારો આવવા મળ્યા તો માની લેજો કે તમારું અધોગતિ થવાની. આ સિમ્પલ ઇક્વેશન તમને મેં આપી દીધું. સિમ્પલમાં સિમ્પલ ઇક્વેશન છે. એટલે આપણે કર્મને માન આપીએ છીએ કે કર્મથી થાય છે, પણ ના, એવું નથી. ભગવાન એની પાસે એવા કર્મ કરાવે છે. ખોટું થવાનું હોય, પ્રારબ્ધમાં લખ્યું હોય, નસીબમાં દુઃખ લખ્યું હોય કે ભગવાન એને બુદ્ધિ જે પ્રકારની મૂકે કે ખોટા કર્મો કરે અને છોટે હેરાનગતિનો પાર ના રહે. પછી વિચાર પસ્તાય, સારું એના કરતાં મેં આમ કર્યું સારું થત, આમ કર્યું સારું થત, એટલે પણ થઈ ગયું એનું શું? તો ભગવાન એની બુદ્ધિમાં પ્રવેશ કરી અને એ પ્રકારે એને કર્મ કરાવે છે. એટલે અલ્ટિમેટલી મહાપ્રભુજી ઈશ્વર જ કારણભૂત છે. કર્મ તો તમારું નિમિત્ત બની ગયું છે, પણ એ કર્મ કોને કરાવ્યું છે? તો ઈશ્વરે કરાવ્યું છે. એટલા માટે તો આપણે મહાપ્રભુજી સિદ્ધાંત આવ્યો નિજી ઈચ્છાત કરીષ્યતિ. પછી શું કહે છે અહીંયા કે જો ભાઈ આ બધું જીવના કર્મોનું કારણ ઈશ્વર છે એમ ક્યારે કહી શકાય? કે જ્યારે જીવોનું કર્મ પ્રવર્તક કોઈ હોય તો જ કે છે.
હવે અહીંયા થિયરીમાં બાપુજી બતાવે છે કે જીવોના કર્મને પ્રવર્તનાર કોણ છે? તો સ્વભાવ છે. દરેક માણસ પોતાની પ્રકૃતિને વશ છે અને માણસ જે કર્મો કરે છે એ એના સ્વભાવ, એની પ્રકૃતિ પ્રમાણે કરે છે. હવે જો કહે છે કે લખે છે કે જે લોકો સત્વગુણી હોય છે એ ઉત્તમ કર્મ કરે છે, જે લોકો રજોગુણી હોય છે એ મધ્યમ કર્મ કરે છે, અને જે લોકો તમોગુણી હોય છે એ અધમ કાર્યો કરે. સિમ્પલ ઇક્વેશન છે. આમાં તમે સમાજમાં જોશો કે માણસને ક્યારેક એવું બને કે સત્વગુણી માણસ સત્કર્મ જ કરતો હોય, સારા કર્મ કરતો હોય, પણ ક્યારેક ભગવાન એની જોડે ખોટું કર્મ કરાવી દે છે. એવી રીતે તમોગુણી માણસ કાયમ માટે ખોટા જ કર્મો કરતા હોય, પણ ભગવાન ક્યારેક તમોગુણી પાસે પણ સત્કર્મ કરાવી દે છે. આ ભગવાનની લીલાઓ છે. સત્વગુણી માણસ કાયમ માટે સારા જ કર્મો કરતો નહીં, મેજોરિટી સારા કર્મો કરે, પણ ક્યારેક ભૂલ કરી બેસતો હોય. તમોગુણી માણસ ખરાબ જ કર્મો કરે જેવું નથી હોતું, ક્યારેક સત્કર્મ પણ એની પાસે થઈ જાય છે. તો હવે એ આ સ્વભાવનો સવાલ આવ્યો કે કર્મનું મુખ્ય કારણ શું આવ્યું? ભગવાન નથી પણ સ્વભાવ છે. મહાપ્રભુજી થિયરીમાં સ્વભાવને અગત્યતા આપી દીધી અત્યારે તો. હવે શ્લોકમાં ભગવાન કહે છે સ્વભાવ તંત્રો હિ જન સ્વભાવમનુવર્તતે સ્વભાવસ્થમિદમ સર્વમ સદેવાસુર માનુષમ. હવે કહે છે કે સર્વ પ્રાણીઓ પોતાના સ્વભાવને આધીન છે, એટલે સ્વભાવના અનુસાર જ એ બધા કર્મો કરે છે. અને એટલે તો સુર, અસુર અને માનવી સહિત બધા સ્વભાવને વશીભૂત થયા છે અને સ્વભાવ મુજબ કર્મ કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે પેલા આપણે ગુજરાતીમાં કહે છે કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. જે માણસને પેલી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, જે માણસને ખોટા કર્મો કરવાની ટેવ પડી ગયેલી હોય એ હંમેશા ખોટા જ કર્મ કરે અને પોતાની જાતને હોશિયાર માને છે. જે માણસ સત્વગુણી હોય ને એને કોઈ દાડો ખોટા કર્મમાં કોઈ પ્રવૃત્ત કરવા ઈચ્છતું હોય ને તો પણ ના પડે છે, યાર મારું કામ નથી, તમારે જે કરો કરો, હું ત્યાં નહીં આવું કે છે, હું એવા ખોટા કર્મ નહીં કરું કે છે. તો વસ્તુ સ્થિતિ શું છે કે તમે સત્કર્મો કર્યા કે ખરાબ કર્મો કર્યા એનું કારણ તમારો જે સ્વભાવ છે એ છે. એટલે અલ્ટિમેટલી અહીંયા સમજાવાયું કે સ્વભાવ જ અગત્યનું કહેવામાં આવ્યું છે. એટલે સ્વભાવ તો પહેલા જીવને વશ કરે છે અને પછી જીવ સ્વભાવને વશ થઈને ચાલે છે. દરેક માણસ પોતાની પ્રકૃતિને વશ થઈને ચાલતો, એવું મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે. અને બંધન હોય એમ જીવ સ્વભાવને આધીન થઈને સ્વભાવ રણે. એટલે માણસ માત્ર પોતાના સ્વભાવનું બંધન સ્વીકારે, સ્વભાવનો ગુલામ છે. કારણ કે એક માણસ છે, આપણે માનો પેલી એક વાર્તા આવતી હતી કે એક સંતે બિલાડીને પાડી હતી અને બિલાડીને સમજાવ કર્યું કે તારે કોઈ દાડો ઉંદરને મારવાના નહીં કહે છે અને 11 દિવસે ઉપવાસ કરવાનો. સંત પ્રવચન કરવા માટે બેઠેલા હતા અને બિલાડીને આગળ, એની પાડેલી બિલાડી આગળ બેસાડી દીધી, શાંતિથી બેસી અને આજે ઉપવાસ કરી છે, અમે બધા ઉપવાસ કરજો, તો આજે ઉપવાસ કરજે કહે છે અને શાંતિથી બેસીને પ્રવચન સાંભળ. એટલે બિલાડીએ ઉપવાસ કર્યો આખા દિવસનો અને શાંતિથી બેસીને પ્રવચન સાંભળતી. પેટલામાં ત્યાંથી ઉંદરનું પસાર થતું હતું એટલે ફટદીને બિલાડી ભૂલી ગઈ કે મને સંતે નિયમ લેવડાવે ઉપવાસ કરવાનો. ઉંદરનું જતું હતું, ફટદીને દોડીને તરાપ પાડીને ઉંદરે પકડી લીધું એને અને ખાઈ ગઈ. હવે એના સ્વભાવનો છે, એને સંતે કીધેલું એટલે એને આખો દિવસ ઉપવાસ કર્યો, પણ જેવો ઉંદર જોયો એટલે એનો અસરનો જે સ્વભાવ હતો ને એ સ્વભાવ પાછો પ્રગટ થઈ ગયો. એને ધ્યાન ના આવ્યું કે સંતે તો મને નિયમ લેવડાવ્યો છે કે આજે તો ઉપવાસ કરવાનો છે. તો એ સ્વભાવ છે ને આપણું પણ આ જ તંત્ર છે. આપણે કથા વાર્તા સાંભળીએ, સત્સંગ સાંભળીએ ત્યાં સુધી આપણને આમ લાગે નાનું વાત સાચી છે, આપણે આમ કરવું છે તેમ કરવું છે. પણ જે આપણો સ્વભાવ ખરાબ કર્મ કરવાનો પડી ગયેલો હોય તો જેવી તક મળી ગઈ છે તો તક ચૂકતા જ નથી, તો તરત જ એ કામ ખોટા જે કરવાના હોય સ્વભાવ મળે કે પ્રમાણે એ પ્રમાણે થઈ જતા હોય છે. તો મનુષ્ય માત્ર સ્વભાવનું ગુલામ છે. હવે સ્વભાવ બદલી શકાય કે ના બદલી શકાય? તો મહાપ્રભુજી આપણને તો પુષ્ટિ માર્ગમાં એમના સ્ટકની ફલશ્રુતિમાં કહી દીધું સ્વભાવ વિજયો ભવેત વધતી વલ્લભ શ્રી હરિ. એટલે આપણા માટે તો એક ઓપ્શન ખુલ્લો છે, બાકી દુનિયામાં કોઈનો સ્વભાવ કોઈ બદલી શકતું નથી. આપણા પાસે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે મહાપ્રભુજીએ
એક ઓપ્શન ખુલ્લો કરી દીધો છે. બી તમારો સ્વભાવ બદલવો હોય તેમના અષ્ટકના પાઠ કર્યા કરો. એની ફલશ્રુતિમાં બતાવ્યું છે સ્વભાવ વિજયો હોય બુદ્ધતિ વલ્લભ શ્રી હરિ. તો સ્વભાવ પર વિજય તમે એમના અષ્ટકની યમુનાજીની કૃપાથી કરી શકો છો. હવે આ જે સ્વર્ગના દેવો છે એ બધા સાત્વિક પ્રકૃતિના હોય, અસુરો હોય એ બધા રાજસ પ્રકૃતિના હોય, અને જે નરકવાસી નીચેની હોય એ બધા તામસી પ્રકૃતિના માણસો કહેવાય છે. તો આ 3 પ્રકારની પ્રકૃતિ એટલે ગીતાની અંદર તમે જુઓ ને તો 14મો અધ્યાય છે ગુણત્રય વિભાગ યોગ. એમાં ભગવાને આ 3 પ્રકારની પ્રકૃતિના માણસો કહેવાય. સાત્વિક માણસ કોને કહેવાય, રાજસી માણસ કોને કહેવાય, તમોગુણી માણસો કહેવાય છે, મર્યા પછી 3ની ગતિ કેવી થાય છે, એ બધી થિયરી ગીતાના 14મા અધ્યાયમાં એનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. અને જે કર્મની થિયરી છે એ ભગવાને ગીતાજીમાં અર્જુનને કીધી છે. એ 3જો અધ્યાય છે કર્મયોગ. એ કર્મયોગ પ્રમાણે આખું બધાને પોતાના ફળ, કર્મના ફળ મળે છે. બીજું અમારા અનુભવમાં એ વસ્તુ પણ આવેલી છે, એક જ કર્મ પ્રકારનું કર્મ 2 સગા મિત્રો છે, નજીકના મિત્રો છે. બંને મિત્રો એક જ સરખું કર્મ કરે છે, છતાં બંનેના ફળમાં ફરક પડે. એ પણ અમારા અનુભવમાં આવેલું છે. તો સવાલ આવ્યો છે જો કર્મનું ફળ એક સરખું આવતું હોય તો બંનેને સરખું ફળ મળવું જોઈએ ને, પણ નથી મળતું. એ હકીકત છે. કર્મ સરખું જ છે, બંને સરખું કર્મ કર્યું છે, બંને એકબીજા જાણીતા છે, પણ છતાંય બંનેનું ફળ એકને કર્મ ફલિત થાય છે, સારું એનું પરિણામ મળે છે, બીજાને કર્મ ફલિત થતું નથી, એનું ખરાબ પરિણામ મળે છે. પેલો હેરાન થઈ ગયો છે અને પેલો સુખી થઈ ગયો. એ જ કર્મ કરવાથી એક સુખી થયું છે અને એક દુઃખી થઈ ગયું છે. તો આ બધું કારણ શું છે? તો એનું કારણ એક જ છે કે કર્મ અત્યારે જે ક્રિયામાન કર્મ કરો છો સારું છે, પણ જે પ્રારબ્ધ કર્મ તમારું લખાયું છે એટલે જે ફલિત થવું જોઈએ એ અબળું પરિણામ લઈ આવ્યું છે અને પેલાનું સીધું પરિણામ લઈ આવ્યું, કારણ કે એનું પ્રારબ્ધ કર્મ સારું છે. તો અહીંયા ફરક આવી પડે છે થિયરીમાં. એટલે થિયરી છે ને શાસ્ત્રોની એ એટલા માટે તો ગીતાજીમાં ચોખ્ખું કહ્યું છે ઘણા કર્મનો ગતિ. કર્મની ગતિ ઘણી ગહન છે. તમે 1+1=2 કહેવા જશો તો કર્મની થિયરીમાં નહીં ચાલે. એ થિયરી સમજવાની તો બહુ જ અઘરી છે, પણ ભગવાનના ઘેરે બધું જ સાચું છે. દેર પણ નથી અને અંધેર પણ નથી. કોઈ એમ ના કહી શકે કે યાર મેં આટલા 500 રૂપિયાનું દાન આપ્યું અને પેલાએ 500 રૂપિયાનું દાન આપ્યું છે, તો પેલાને બી કેટલું સરસ ફળ આપ્યું છે અને મને 500 રૂપિયા દાન આપ્યું તો મને એવું ખરાબ ફળ કેમ મળ્યું? તો 500 રૂપિયાના દાનના કારણે તેને ખરાબ ફળ મળ્યું અને પેલાના 500 રૂપિયાના દાનના કારણે સારું ફળ મળ્યું એવું નથી. એ તમારું પ્રારબ્ધ કર્મ બંનેનું વિપરીત છે. તમને એનું નિમિત્ત બની જાય છે 500 રૂપિયાના કારણે નથી થતું. આ તો એક્ઝામ્પલ મેં આપ્યું છે. પણ એવી રીતે કોઈ સત્કર્મ કરતા હોય તો એકલું સત્કર્મ ફળે જલ્દી, બીજાનું સત્કર્મ જલ્દી નથી ફળતું. એનું મુખ્ય કારણ છે પ્રારબ્ધ કર્મ છે. એટલે ગહના કર્મનો ગતિ. કર્મની ગતિ સૂક્ષ્મ છે, ગહન છે, આપણાથી નહીં સમજી શકાય. હવે પછી આગળ શું છે? ધ્યાનુચ્ચાવચાંજંતુ પ્રાપ્નોત્સૃજ્યતિ કર્મણા શત્રુર્મિત્ર ઉદાસીન કર્મૈવ ગુરુરીશ્વર. મેં કીધું કર્મૈવ ગુરુરીશ્વર. કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે. આ ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો છે. એનો અર્થ એવો થાય કે પોતાના કર્મથી જીવ ઊંચા નીચા દેહ પ્રાપ્ત કરીને પછી પ્રથમના દેહને છોડે છે. જો આ એક સરસ થિયરી આપણને ભાઈ જાણવા મળી. શત્રુ, મિત્ર, ઉદાસીન એ સર્વ કર્મથી થાય છે અને ગુરુ અને ઈશ્વર પણ કર્મ છે. એટલે કર્મ જ તમારું સર્વશ્રેષ્ઠ વસ્તુ દુનિયામાં જો કોઈ હોય તો કર્મ છે. એટલે કર્મ તમે ઉત્તમ પ્રકારના કરો. હવે અહીંયા શું કહે છે? પોતાના કર્મથી જીવ ઊંચા નીચા દેહ પ્રાપ્ત કરે. ઊંચા નીચા એટલે હાઇટમાં ઊંચા નીચા નહીં. ઊંચા નીચા એટલે તમે સારા કર્મો કરો તો તમે સ્વર્ગના દેવ બની શકો, અને ખરાબ કર્મો કરો તો નારકીઓની પણ તમને પ્રાપ્ત થાય, પશુ પક્ષીઓની પણ પ્રાપ્ત થાય છે. તો એ બધું ફળ કોનું છે? કર્મનું છે. એટલે અહીંયા એ સમજાવવામાં આવેલું છે કે દરેકે દરેક વસ્તુ કર્મથી જ પ્રાપ્ત થઈ જાય છે. અને અહીંયા એક થિયરી વિશેષ એમ કીધી છે કે મનુષ્ય જ્યારે આ દેહ છોડે છે તે વખતે દેહ છોડતા પહેલાં એનો બીજો દેહ નક્કી થઈ જાય છે. હવે તમને મેં બહુ વખત પહેલાં
કૃષ્ણાનંદ સ્વામીનું જગન્નાથપુરીમાં પેલા ફકીરની વાત કરી હતી. એને કૃષ્ણાનંદ સ્વામીને કહેલું કે આ મારો છેલ્લો જન્મ નથી, પણ હજુ મારે એક જન્મ લેવાનો છે, અને કલકત્તામાં હરિમોહન લુહારના ઘરે ફલાણી જગ્યાએ મારો 26મી ફેબ્રુઆરી 1954ના દિવસે હું બાળકી તરીકે જન્મ લઈશ. હવે આ વાત બની, જ્યારે ડિસ્કશન થયું એના બીજે દિવસે ફકીરને દેહ ત્યાગ કરવાનો હતો, અને 6 જ મહિનામાં ત્યાં એનો જન્મ થવાનો હતો. એટલે એ વસ્તુ આપણી આ થિયરી ભાગવતોની થિયરી સાચી છે, સાચી પડી કે ના પડી? અહીંયાથી દેહ ત્યાગ કરે છે એ પહેલાં તો એ જીવાત્માને ક્યાં જવાનું છે એ ભગવાન નક્કી કરી દે છે. હવે આ જ થિયરી, આજે સમય થઈ ગયો છે નથી કહેતો, પણ આ જ થિયરી વસુદેવજી જ્યારે કંસને સમજાવે છે, કંસ દેવકીજીને મારવા ઊભો થઈ ગયો, ચોટલો પકડ્યો છે, હાથમાં કડક તલવાર લીધેલી છે, ઘા કરે એટલી જ વાર છે. વસુદેવજી સમજી ગયા કે જો અત્યારે હું સમય સૂચકતા નહીં વાપરું તો દેવકીને મારી નાખશે કંસ. કે અલ્ટિમેટલી કંસ અસુર સ્વભાવનો છે. અને એ વખતે જે વસુદેવજી કંસને જન્મ અને મૃત્યુની જે થિયરી સમજાવે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી થિયરી છે, એમાં પણ આ જ વાત આવે છે કે મનુષ્ય દેહ ત્યાગ કરે છે એ પહેલાં તો એનો બીજો જન્મ નક્કી થઈ ચૂક્યો હોય છે. આ થિયરી ત્યાં પણ કીધી છે, એ થિયરી અહીં આવે છે. એ થિયરીમાં વસુદેવજીએ કંસને કયા શબ્દો કહ્યા હતા એ કાલ રાત્રે 8 વાગે આપણે જ્યારે મળીશું ત્યારે હું તમને એ થિયરી સમજવાનો પ્રયત્ન કરીશ. અત્યારે તો એક જ વસ્તુ છે કે આપણા કર્મો પ્રમાણે આપણને સારી યોનિ મળે કે ખરાબ યોનિ મળે, પણ આવો કર્મ ઇમ્પોર્ટન્ટ છે, ભક્તિ ઇમ્પોર્ટન્ટ. ભક્તિ તો તમે કરી છે તો સીધી ભગવાનના ધામમાં જ જવાના છો. એટલે આ બધી થિયરીઓ જે આપણને આપવામાં આવી છે એ થિયરીઓ નંદરાયજી વ્રજવાસીઓને કૃષ્ણ ભગવાન સમજાવે છે, કારણ કે ઇન્દ્રની પૂજા બંધ કરાવવાની છે માટે, અને અલ્ટિમેટલી આપણા કળિયુગ જીવવા માટે આપણે એમાંથી માર્ગદર્શન લઈએ માટે. ભક્તિ માર્ગની વાત આગળ આવશે ત્યારે તમને કહીશું. ભક્તિ માર્ગમાં તો એક જ વસ્તુ છે કે ભક્તિ કરી છે તો કૃષ્ણની સેવામાં કાયમ માટે ભગવત ધામમાં જવાનું છે. ચલો વિષ્ણુ, હવે આ જે થિયરી અધૂરી રહી છે એ કંસ અને મૃત્યુને જન્મની, એ તમને કાલ રાત્રે 8 વાગે પાછા મળીશું, ત્યારે આપણે કરીશું વાત. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. સોની વધાઈ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ.